દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નોબલ ઇન્ડિયા ન્યૂઝ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સાવરકુંડલા શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। સાવરકુંડલા શહેરમાં આવનાર તહેવાર રામનવમીની શોભાયાત્રાને લઈને સાવરકુંડલા શહેર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં અધ્યક્ષ સ્થાને અમરેલી એસપી સંજય ખરાત, એએસપી વલય વૈદ્ય સાહેબ દ્વારા સમગ્ર મીટિંગ યોજાઈ હતી, જેમાં સાવરકુંડલા શહેરના વેપારીઓ, રાજકીય નેતાઓ, દરેક જ્ઞાતિના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સાવરકુંડલામાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારો ઉજવાય તેમજ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેમની તકેદારી અને સુરક્ષા માટે ચર્ચા કરવામાં આવી હતી। અમરેલીથી બ્યુરો ચીફ નિકુંજ મહેતાનો રિપોર્ટ। આવતીકાલે સમગ્ર ભારત દેશ અને ગુજરાત રાજ્યમાં રામનવમીના તહેવાર યોજાય છે। એ તહેવાર અમરેલી જિલ્લામાં પણ સમગ્ર જિલ્લામાં અલગ અલગ 23 જગ્યા શોભાયાત્રા નીકળનાર છે। અલગ અલગ રામ મંદિરમાં મહાઆરતી થનાર છે। તે બાબતે અમરેલી જિલ્લા પોલીસ તરફથી છેલ્લા એક અઠવાડિયાથી પૂરી તૈયારી કરવામાં આવે છે। આમાં અમારા તરફથી જે વિસ્તારમાંથી શોભાયાત્રા નીકળનાર છે તે વિસ્તારના તે ગામના આગેવાનો સાથે ચર્ચા કરી શોભાયાત્રાનો રૂટ નક્કી કરવામાં આવેલ છે। એ કઈ સંવેદનશીલ વિસ્તારમાંથી નીકળે છે કે કેમ તે બાબતે ચકાસણી કરવામાં આવેલ છે અને તે રીતે જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। સાથે સાથે આ વખતે જે સોશિયલ મીડિયા છે એ સોશિયલ મીડિયામાં પણ ખાસ મોનિટરિંગ અમારી તરફથી કરવામાં આવેલ છે। મારી અમરેલીના રહેવાસીની પણ વિનંતી છે કે આપના પાસે પણ સોશિયલ મીડિયા થકી કંઈક માહિતી આવતી હોય અને એ માહિતી પહેલા તો તમારે વેરીફાઈ કરવું જોઈએ કે સાચી છે કે ખોટી છે। અગર એ માહિતી ખોટી હોય તો એ કોઈ પણ સંજોગમાં તમે બિનજરૂરી ખોટી જ હોય તો આગળ નહીં મોકલવી જોઈએ। અને અગર કંઈક માહિતી સાચી હોય પણ એ કામની છે કે કેમ, તમે જેને મોકલો છો અથવા તમે જે આવેલી છે ભલે એ સાચી હોય પરંતુ કામની છે કે કેમ, અગર કામની હોય અને કામની એટલે કન્સ્ટ્રક્ટિવ કામની, રચનાત્મક હોય તો જ આગળ મોકલવી જોઈએ, જેથી અમારા તરફથી એ સોશિયલ મીડિયામાં પણ સારી રીતે વોચ ગોઠવવામાં આવેલ છે। તે સિવાય આ વખતે સાવરકુંડલા ટાઉનની જે શોભાયાત્રા છે એ ટાઉન શોભાયાત્રામાં ડ્રોન કેમેરાનું સર્વેલન્સ પણ રાખવામાં આવનાર છે, જેથી પોલીસને એક સમગ્ર શોભાયાત્રાનું એક કમ્પ્લીટ પિક્ચર આવશે। સાથે સાથે પૂરતા સિનિયર અધિકારીના બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે। જિલ્લામાં તમામ જગ્યાએ પોલીસ તરફથી શોભાયાત્રાના રામનવમી ઉત્સવના અનુસંધાને જરૂરી તૈયારી કરવામાં આવેલ છે અને અમે તમામ આગેવાનો સાથે સતત સંપર્કમાં છીએ, વિસ્તારના લોકો સાથે સતત સંપર્કમાં છીએ। તમામ તરફથી આ વખતે શોભાયાત્રા વ્યવસ્થિત થાય તે બાબતે પૂરતી ખાતરી બાહેદારી આપવામાં આવેલ છે। તો ફરીથી અમરેલી જિલ્લા પોલીસ આ રામનવમીની શોભાયાત્રામાં એક બંદોબસ્તના ભાગરૂપે સારી રીતે જોડાશે અને શોભાયાત્રાના તમામ જગ્યાએ બહુ સરસ સારી રીતે પૂરું થશે એવી અમે તૈયારી કરેલ છે।